લગભગ 1.5 મહિના પહેલા આપણે ગયા હતા સુરેન્દ્રનગર, પણ એની પહેલા આપણે ગયા હતા ક્રિસ્ટલ મોલ નાઇટ સ્ટોકમાં. ડિપ્રેશન. તો કહાની કે કેવી મિત્રો, ફરી એક નવો દિવસ હોય ને એ જ દિવસની રાતે આપણે નીકળી ગયા ક્રિસ્ટલ મોલ બાજુ. રાજકોટમાં રાતનું વ્યૂ જોવાની એક અલગ જ મજા છે. અને લગભગ થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા ક્રિસ્ટલ મોલમાં આવેલ ડીમાર્ટમાં. રાતના 1 વાગે સેન્ટર ફ્રેશ ખાધું અને જે વર્ક હતું એ બધું પતી ગયું. 2000 years later. ફરી એક નવો દિવસ આવ્યો ને આજે જવાનું હોય સુરેન્દ્રનગર. ત્રંબાથી સિટી બસમાં બેસી ગયા ને પૂગી ગયા રાજકોટના બસ સ્ટેન્ડે. બસની રાહ જોઈને પંખાની હવા ખાતી બસ આવતા બેસી ગયા બસમાં. આપણે હતી સીટે બેસી ગયા ને એલા એ ચાલુ છે કે બંધ? अबे साले 2 કલાક બસમાં નીંદર કર્યા બાદ પૂગી ગયા સુરેન્દ્રનગર. ઓલરેડી આપણે 2 કલાક વહેલા પૂગી ગયા એટલે આપણે આવી ગયા સ્માર્ટ બજારમાં રખડવા. એમાં આ ડીમાર્ટનું મિત્ર મંડળ, અલગ અલગ બ્રાન્ડના બોડી સ્પ્રે જોયા અને પછી જોયો ગાર્મેન્ટના સેક્શન. આખા સ્ટોરમાં રેખડા અને પછી યોગ્ય લોકેશન ઉપર આવી ગયા. अबे साले પછી ટોયઝના સેક્શનમાં ટેડી જોઈ, પણ હું કોને દઈશ? ऐसे कुछ ज्यादा नहीं हो गया સુરેન્દ્રનગરમાં રાતના 8 વાગે એક પ્રીમિયમ જગ્યાએ જમવા આવી ગયા. અહીંયા તો કઈક समझ रहे हो છેલ્લે આઈસ્ક્રીમ ખાઈને જમવાનું પતાવ્યું. પછી આવી ગયા ડાયરેક્ટ સુરેન્દ્રનગરમાં આવેલ ડીમાર્ટમાં. અને હવે મળી એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. ત્યાં સુધી રામે રામ ડાયરાને.